આણંદના વોર્ડ નંબર 1 બાકરોલ ગામમાં ગરનાળાની ચાલી રહેલી કામગીરી દરમિયાન થયેલી ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગોયા ભાગોળ વિસ્તારમાં કાંસના પાણીને લઈ જતી લાઈન બંધ થઈ જતા ગંદા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે આખા વિસ્તારમાં અફડાતફડી જેવી સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી અનુસાર ગરનાળાની કામગીરી દરમિયાન યોગ્ય આયોજન અને તકેદારી ન રખાતા પાણીની લાઈન ચોકઅપ થઈ ગઈ હતી। પરિણામે ગટરનું ગંદુ પાણી બહાર આવવા લાગ્યું અને ધીમે ધીમે તે લોકોના ઘરોમાં પ્રવેશી ગયું। લોકોના ઘરમાં ગંદકી ફેલાઈ જતા જીવન દુષ્કર બન્યું છે। ભર ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓને ગંદા પાણીમાંથી પસાર થઈને અવરજવર કરવી પડે છે। ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે આ પરિસ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે। ગંદા પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધને કારણે લોકોનું સ્વાસ્થ્ય સંકટની ભીતિ અનુભવી રહ્યા છે। મચ્છર અને જીવાતોના વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા વધી ગઈ છે। આ ઉપરાંત આ ગંદા પાણીનો નિકાલ કરવા માટે તેને બાકરોલના ગોયા તળાવમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, જે પર્યાવરણ માટે વધુ ચિંતાજનક બાબત છે। ગંદુ પાણી તળાવમાં જતા પાણી પ્રદૂષણનો ખતરો ઊભો થયો છે, જેનાથી ગામના પાણીના સ્ત્રોત ઉપર પણ ગંભીર અસર પડી શકે છે। ટીની બેન, આ ગન્યારું તૂટી ગયું, પેલ પાસે પાણી કોહનું બંધ છે એટલે બધું પાણી આપવાનું આવી ગયું। અહીંયા આગળ તમારા ઘરમાં બધે પાણી ભરાઈ જાય અને ગંદુ બધું પાણી કોહનું બધું અમારી બાજુ આવી ગયું અહીંયા આગળ। અને મોદાથી જે હાજરથી જે તો સરકાર તમે શું અમારે કરવાના? ઘરો પડી જાય શું કરીએ? કેટલા ઘરમાં પાણી ભરાયું છે? 4 ઘરમાં પાણી ભરાઈ ગયું। અને કેટલા વાગે પાણી છોડવામાં આવ્યું હતું? 6 વાગે ચાલુ થઈ ગયેલું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।